તો આજે આપણે આવી ગયા છે ઘરે. ઘરેથી આપણે આવી ગયા હતા નિશાળે. મિત્રો આપણે આવી ગયા છે. અટાણા આપણે છીએ અહીંયા ઘરે. કેટલાક વાગ્યા એ તો ખબર નથી. અટાણા હજી ઘરે આવ્યો છું નિશાળેથી. મિત્રો આપણે જોઈએ મેહુલભાઈ એનું કામ કરે છે. આગળ જાય. મિત્રો બધા બાઈને આવી ગયો હું. બધા આમ કઈ છે શેરલી બેરલી બધું બનશે. આપણે ઘડીક વાર બેસી મિત્રો જેટલું લુગડા બુગડા બધું પથારી ફેરવી નાખી. મિત્રો ઘડીક વાર આપણે બેસીએ, ઘડીક વાર જોઈએ કે કોઈ આવે. મેહુલભાઈ બાઈને નીકળે કે અશ્વિનભાઈ એ તો આપણે કંઈ ખબર નથી. મિત્રો મિત્રો કાલ છે ઉત્તરાયણ અને આપણે બાપા જ બોલાવા. તો કાલના આપણે બ્લોગમાં મળશું. ભાગ 2 જોવા માટે તૈયાર જ જજો તમારા કલેજા. મિત્રો અહીંયા કોઈ પોદરા રાખી દીધે છે. કોદરા રાખ્યા છે. એ બાંડો હલવા એના છે ઉપર. જો કૂતરા ભાઈ બેઠા છે. તો આપણે મિત્રો આગળ જઈ આવીએ. આપણે અશ્વિનભાઈના ઘરે જઈએ. મેહુલભાઈ તો લેશે એકા કંઈક તો કરતા આવીએ, પછી એના ઘરે જવું. આપણે મિત્રો જઈએ, જોઈએ કેવું છે બધું. મિત્રો બધા કેમ છે? આજે આપણે આવી ગયા અશ્વિનભાઈના ઘરે. તો અશ્વિનભાઈ તો આપણે મિત્રો જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે અશ્વિનભાઈના ઘરે આવી ગયા. અશ્વિનભાઈ ઉદય હું હાલે આ પતંગ બનાવીશ. કેરા ગીત ખબર અશ્વિનભાઈ કીનું બનાવેલ છે? જો આપણે આને કરી લીધું છે. હવે ચોટાડવાનું આનો હોય. આ ચોટાડ્યો પછી કેજો. તો મિત્રો તમે જોઈ શકો અશ્વિનભાઈ પતંગ બનાવે છે. તો પછી આપણે મળીએ. મિત્રો પતંગ બની જાય પછી આપણે મળીએ. ત્યાં સુધી મારા બ્લોગને જોતા રહેજો ને એવો નવો સપોર્ટ આપતા રહેજો. બાય બાય.